તો બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજીમાં ખાંડ અને અન્ય ચીજવસ્તુઓના ભાવ વધવાની સાથે પણ મીઠાઈના ભાવ જે છે તે યથાવત જોવા મળી રહ્યા છે। સરકારના ધારાધોરણો મુજબ જ મીઠાઈ વિક્રેતાઓ મીઠાઈનું વેચાણ કરતા જોવા મળી રહ્યા છે, પરંતુ સાથે જ તેઓ કહી રહ્યા છે કે તહેવારોના સમયે ભાવ યથાવત હોવા છતાં પણ જે ઘરાગી બજારમાં જોવા મળવી જોઈએ તે હજી પણ જોવા મળતી નથી અને જો આ જ પ્રકારે ખાંડ અને અન્ય ચીજવસ્તુઓના ભાવ વધતા રહેશે તો તેઓ પણ ભાવ વધારવા માટે મજબૂર બનશે। પણ અત્યારના સમયમાં મોંઘવારીના હિસાબે માર્કેટમાં તેજી છે નહીં, બરાબર। પણ છતાં બી અમે સરકારના નીતિ નિયમ પ્રમાણે અમે માલનું વેચાણ કરીએ છીએ। તો આગામી સમયમાં એવું લાગશે તો થોડો ઘણો ભાવ વધારવાનો અમે આશા રાખીએ છીએ। માર્કેટમાં એટલી તેજી છે નહીં। રક્ષાબંધન લાગે છે, હવે 2 દિવસમાં માર્કેટ ચાલે તો બરાબર છે, હજી કઈ અમે સરકારના નીતિ નિયમ પ્રમાણે જ અમારો વેપાર ધંધો કરીએ છીએ અને અત્યારે સામે જોતા જે ખાંડના જે કાચા મટીરિયલમાં જે ભાવ વધારો થયો છે, બરાબર છે, એની અસર માર્કેટ પર અને અમારા પર પડી છે। છતાંય અમે હજી સુધી ભાવ વધાર્યો છે નહીં, પણ જો એવું લાગશે કે ભાઈ અમને નહીં પોસાય નહીં તો અમે થોડી ભાવ વધારો કરવાની ફરજ પડશે અમારી।